નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરો અને હા, વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 અંગ્રેજી વિષયમાં યુનિટ 1 આઈ વિલ બી ધેટમાં એક્ટિવિટી 1નો અભ્યાસ કરીશું. એક્ટિવિટી 1 એ રિસાઇટ આફ્ટર યોર ટીચર. આઈ ટોલ્ડ ધેમ. મેં તેમને કહ્યું. વેન આઈ ગ્રો અપ. જ્યારે હું મોટો થઈશ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ. હું વૈજ્ઞાનિક નહીં થાઉં. ઓર સમવન હુ રીડ્સ ધ ન્યૂઝ ઓન ટીવી. અથવા કોઈ જે ટીવી પર સમાચાર વાંચે તે નહીં થાઉં. નો, ના. આઈ વોન્ટ ટુ બી ફ્રી. મારે મુક્ત થવું છે. આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી. હું એક વૃક્ષ થઈશ. ધે સેડ. તેઓ બોલ્યા, યુ કાન્ટ. નો, યુ કાન્ટ બી ધેટ. તું નહીં થઈ શકે. ના, તું તે નહીં થઈ શકે. આઈ ટોલ્ડ ધેમ. મેં તેમને કહ્યું, વેન આઈ ગ્રો અપ. જ્યારે હું મોટો થઈશ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એન એરલાઇન પાયલટ. હું વિમાનનો પાયલટ નહીં થાઉં. અ ડાન્સર, અ લોયર ઓર અ ડોક્ટર. નર્તક, વકીલ અથવા ડોક્ટર. નો, નહીં થાઉં. હ્યુજ વેલ્સ વિલ સ્વિમ ઇન મી. મારામાં મોટી વેલ તરશે. આઈ એમ ગોઈંગ ટુ બી ધ ઓશિન. હું એક દરિયો થઈશ. ધે સેડ. તેઓ બોલ્યા, યુ કાન્ટ બી ધેટ. તું નહીં થાય. નો, યુ કાન્ટ બી ધેટ. તું તે નહીં થઈ શકે. આઈ ટોલ્ડ ધેમ. મેં તેમને કહ્યું, આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડીજે. હું જ્યારે મોટો થઈશ ત્યારે ડીજે નહીં થાઉં. અ કોમ્પ્યુટર પ્રોગ્રામર, અ મ્યુઝિશિયન ઓર બ્યુટિશિયન. કોમ્પ્યુટર પ્રોગ્રામર, સંગીતકાર અથવા સૌંદર્ય તજજ્ઞ. નો, નહીં થાઉં. સ્ટ્રીમ્સ વિલ ફ્લો થ્રુ મી. મારામાંથી ઝરણા વહેશે. આઈલ બી હોમ ઓફ ઈગલ્સ. હું ગરુડોનું ઘર બનીશ. આઈલ બી ફૂલ ઓફ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ. હું ખીણ અને ફુવારાથી ભરેલો હોઈશ. આઈ એમ ગોઈંગ ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટેન્સ. હું એક પર્વતમાળા થઈશ. ધે સેડ. તેઓ બોલ્યા, યુ કાન્ટ બી ધેટ. તું તે નહીં થઈ શકે. નો, યુ કાન્ટ બી ધેટ. ના, તું તે નહીં થઈ શકે. આઈ આસ્ક્ડ ધેમ. મેં તેમને પૂછ્યું, જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ. તમે મને શું સમજો છો? જસ્ટ અ ચાઇલ્ડ. ધે સેડ. ફક્ત એક બાળક. તેઓ બોલ્યા, એન્ડ ચિલ્ડ્રન ઓલવેઝ બીકમ. અને બાળકો હંમેશા તે બને એટ લીસ્ટ વન ઓફ ધ થિંગ્સ. એટલે કે ઘણા વિકલ્પોમાંથી એક વી વોન્ટ ધેમ ટુ બી. જે અમે ઈચ્છીએ. આ જે પોયમ છે જે બ્રાયન પેટન દ્વારા લખવામાં આવેલ છે. એક્ટિવિટી 1B. ચૂઝ એન્ડ ટીક રાઇટ ધ કરેક્ટ ઓપ્શન. 1. વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ ફર્સ્ટ સ્ટાન્જા? અ ટ્રી. 2. વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ? વેલ્સ. 3. ખાલી જગ્યા હેઝ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ. અ માઉન્ટેન. 4. ધ ચાઇલ્ડ વોન્ટ્સ ટુ બી અ ખાલી જગ્યા ઇન ધ થર્ડ સ્ટાન્જા. અ માઉન્ટેન રેન્જ. 5. વોટ કેન ધ ફોલોઈંગ પીપલ ડુ? ડિસ્કસ ઇન ગ્રુપ્સ. વિદ્યાર્થી મિત્રો, આ જવાબ તમારે તમારા પ્રમાણે લખવાનો છે. અહીં મેં એક ઓપ્શન લખેલ છે, અ મ્યુઝિશિયન. તો મ્યુઝિશિયન એ માટે બનવું જોઈએ, અ મ્યુઝિશિયન કેન પ્લે ડિફરન્ટ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. છઠ્ઠો જે પ્રશ્ન છે એનો જવાબ પણ તમારે ગ્રુપ સાથે ડિસ્કસ કરીને લખવાનો છે. 7. વુડ યુ લાઇક ટુ બીકમ વન ઓફ ધ ફોલોઈંગ થિંગ્સ? વાય? કલેક્ટ ધેર આઈડિયાઝ. અહીં મેં એક માટે આઈડિયા લખેલ છે, ધ મૂન. તે જોઈએ. આઈ વુડ લાઇક ટુ બી ધ મૂન સો ધેટ I can shine and spread light at night. People would be happy to see me.
વિદ્યાર્થી મિત્રો, અહીં એક્ટિવિટી 1નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો. ધન્યવાદ.